હાલો 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 તે હાલો તે તારસી આપણે ખવરાઈ ગયો હવે ખવડાવી તો જો કેટલાનું મનસુખભાઈ 5000 નું બેકી બેકી આ દીતા દીતા બેન કબડ્ડી સામે ગોતી લેજો પાણીપુરી ખાવા ખાને એની નાખતા પણ બહુ છે જો બાત તમાર હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે છે ને સવારમાં વહેલા રાત ઊભો થઈ ગયો, કારણ કે એક વરરાજાની મોટર હંગારવા જવાની હતી. હવે આપણે નવું કામ રાખ્યું ને વરરાજાની મોટર હંગારવાનું. કા હવે જાવની નવું કામ તો કઈ રાખ્યું હોય તો હવે નવું કામ શરૂ કરી દીધું. વરરાજાની મોટર ને એવું હંગારવા જવાનું. એ હારું હારું જવાય સિઝન પ્રમાણે હોય કે એટલે સારું ને. વેલા હાર તો ઊભા થઈ તા હા એવું નતું ભાઈ, ભાઈબંધ હતો કે તે જવાનું હતું તો ફટાફટ હે ને અત્યારમાં મોટર હંકારીને જઈ આવ્યો છું. અને અત્યારે કેટલા વાગે ખબર? 9 વાગી જાય. અને આજ કેટલા વાગે ઊભો છું હું? 100 વાગે 100 વાગે. હા એ મેં હાથ કર્યો ને 6 વાગે ઊભો છું. સાંજે પાછા અમે ના ગોતીડામાં જ હતા, તો એક દોઢ વાગી ગયો ત્યાં સુધી ગોતીડામાં હતા. તો ગોતીડામાં પાછો આવ્યો અને પછી સુઈ ગયો 2-3 કલાક ખૂતો કે તો પાછો સવારમાં વહેલા ફોન આવ્યો તો પાછો ફટાફટ નાહી ગયો. એવું બધું હતું. ને અત્યારમાં હે ને જમવાનું ખાઈ લો અત્યારે, કારણ કે વહેલા ઊભો છું ને એટલે ભૂખ લાગે, નકર ભૂખ ન લાગે. તો હવે એટલે તો તમે કોને અમને હા તમે કેમ એટલું બધું વેલા હાથ ખાઈ લો, પણ અમે વેલા હારે ઊભા થયેલા હોય એટલે અમને ભૂખ લાગે. ભૂખ લાગે. ઓ, હા તો હું આજ વહેલા ઊભો છું ને તો મને ભૂખ લાગી. જો હા. મસ્ત મજાનું જમવાનું છે. રીંગણાનું શાક છે, છાશ, ગાજરના આથણા, તેરીના આથણું, રોટલા. આ તો ખાવા મળી છે કાં? આપણને ભૂખ લાગેલી હોય એટલે ખાઈ લેવાનું હો તમે. હા હા મને થોડી થોડી ભૂખ લાગી ને તો હું થોડું થોડું ખાઈ લઉં. તો તારે આવું કે? હાલો 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 તે હાલો તે તારસી આપણે તારે સહી જાય નહીં. અવિનાશની મજા નહીં કા? અવિનાશની મજાક ન હોય. તક જવાનું થાય કે તો અવિનાશની મજા ન હોય. અવિનાશની મજા બગડી જાય તો એને આવવાનું કેન્સલ થાય એમાં. નકર અમારે બેન જવાનું હતું લગ્નમાં કા? હા મારે આવવાનું જ હતું પણ તમે ચાલ લઈ જાઓ. હા અવિનાશને મૂકીને જાત પણ બાય નથી નકરે મૂકીને બેસી જવાનું. હા એ વાત હાજી. તો હવે જો બેઠા અવિનાશને લઈને જઈએ ને. હા એમ રમવા વીએ પપ્પા ગામમાં જાય ને હારે રાવ ભાઈ ને હા તેમાં આવી જાય રમવા. વાહે મોકલી દીધું જા જા વાહે રાખી જો. છે હા તમે જીઓ તો હા હા તો ભાઈ આપણે તો મસ્ત મજાના તૈયાર થઈ જશે. કેવો તૈયાર છે કે હાલ લાગે? ટી શર્ટ ને હાલ લાગતું છે. તને હાલ લાગે? હાલ લાગે? આજ પહેલી વાર મને કીધું હાલ લાગે યાર. હાલ લાગે મારે એમ જ હાલ લાગે એમ જ કહેવાય ને. હા અમારે થોડા ટી શર્ટ પહેરવાનું હોય તમારે પહેરવાનું. હા યાર. તો ભાઈ જો ટી શર્ટ આ પહેરી લીધું છે ને હવે ફટાફટ જાઓ ભાઈ. અત્યારે 9:30 થઈ ગયા છે ને વરરાજાને અમારી વાટે છે. હા જાઓ. હાર ભાઈ ભાઈ જાઓ. બાય હા જાઓ. તો ફેમિલી જાનમાં પૂગી ગયા છે અને બધું જો રેડી થઈ ગયું છે. ધીરે ધીરે બધું સરસ થઈ ગયું. અમે થોડાક મોડા પૂગ્યા. હા તમારે લીધે મોડું થઈ ગયું. હા તો ભાઈ જો પૂગી ગયા છે. હવે આગળ આવો ને ડિસ્કો ને એવું કરવા.
તો ફાઇનલી ભાઈ ને જાન પૂગી જાય માંડવી. હવે હાર પહેરાવાની વિધિ શરૂ છે. બધા દાદા અહીં આવી ગયા છે. પહેરાવો જો હાર હવે જો. બસ આકાશ તમે પૂરું કરી દીધું. આકાશ તમારું ન આવેલું. આકાશ તો ફાઇનલી બહેને વરદાદાને માનવામાં બિહારી દીધા છે. તો ફટાકે ફોડવા મીડા છે અને હવે અમારે જવું છે ભૂખ લાગી ને ખાવા. હાલો ખાઈ આવું ને. હાલો ખાઈ આવી. હાલો હાલો. તો ફાઇનલી ભાઈ અમે જમવા પૂગી જશે અને તો અહીંયા કાંઈ વાડીમાં ખાવા બેસી જાય. અહીંયા તો બધા ગુલાબજાંબુ હોય છે ને. વાહ વાહ. હા બધી વસ્તુ છે ભાઈ. જો આમ જો કાંઈ ઘટતું જ નથી. આમ થાળીમાં સામતું નથી. ખાઈ લઈએ. ખવડાવજો મહેમાન. હમાય ખવડાવ હમાય. તો ફેમિલી મસ્ત મજાનું જમીને એ હશે. હવે વરસાદ પાસે માંડવી તો અહીંયા કંઈક હવે શું કહેવાય ફોટાવાળાને ખબર હોય. હસ્ત મેળાપ છે તો વાંધો નહીં. એમ હસ્ત મેળાપ કહેવાય ને. કેમ ભાઈ તું ભણ્યો નથી? ભણ્યો પણ એ ન હોય ને એવું બધા ભૂલાઈ જાય. ઘણા વાર થઈ જાય ને એમ. વરદાદાને હસ્ત મેળાપ ખાવા મળ્યો છે. તો ફેમિલી ઘણી ખરી બધી વિધિ હતી ને પૂરી થઈ ગઈ છે. હવે વરદાદાને ભૂખ લાગી કે ખાવા મળ્યા છે. ભૂખ લાગી છે કેમ જમવા મોકલી જાઓ. જમવા હા ભૂખા થઈ ગયા. આમ તો આ કેમેરા વાળા હોય કે ભાઈ હે ભાઈ તમારે છે ને મેહુલ ઘેરે રેવાય. હાલો ભાઈ રામ જોઈ રામ ખાય બે બસ ભૂખ લાગી જશે એમ થાય છે. સવાર દિના ભૂખા આવી છે. ખવડાવી ગયો હવે. ભૂખ નહીં લાગી ભાઈ ને. ભૂખ ના લાગેલી બરોબર જામે એવી નહીં લાગે. ઈવડા એને આખા બટાટાનું શાક ખાવા આવવાનું. બોલાઈ દે ભાઈ. અમને તમારે ના ખાવાનું. દાદા આગળ તો ઝાપટ બોલાઈ દે. ઝાપટ બોલાય છે દાદા. હા એમ. કેટલાનું મનસુખભાઈ? 5000 નું. વાહ વાહ. મનસુખભાઈ 5000 નું આજગુનું કર્યું છે. તો ફેમિલી મસ્ત મજાના લગ્નમાં જઈને આપણે રહ્યા છીએ અત્યારે ઘેરે. હા મેં કીધું ભાઈ લગ્નમાં ના જા ડિસ્કો બિસ્કો ફૂલ કર્યો છે. માથું દુખવા મીડું કે મેં કીધું છે ને સા બની દઈએ. હા હાજુનો ઉજાગરો હતો ભાઈ પાછો. અને પાછો અત્યારે પાછો ડિસ્કો કર્યો એટલે હાવ થાકી જાય. સારું કહેવાય ને. બહુ સારું કહેવાય. હા હુઈ દાદા. હા તે હુઈ જ જવું છે. તો હવે આપણે ગરમા ગરમ ચા બની ગઈ છે મસ્ત મજાની. થોડી કહેવાય આપણે હાટું તો હવે ચા ને એવું પી લઈએ.
તો ફાઇનલ હે ને ભાઈ જો વરદાદાને એને ઘેરે પકડી દીધા છે. હવે પોંખવાનું શરૂ કરી દીધું છે. આગળ પોંખી લે વરદાદાને. નહીં નહીં એ હાથનું કીધું બે ફેરી બેન જીતા હાલો નીલાબેન ની આવે હજી બે ફેરી બાકી હાલે એમ નહીં લાગે બોલો એક બોલો બેકી આ દીતા વરદ એક ફેરી બાકી બોલો વરદ આપણે બોલવા આપણે ઘરના કરે છે બે ફેરી હા સેવ વરસ એક હારી ગયા સૌથી પહેલા રૂપિયાનો આ સિક્કો ગોતવાનો છે અને કબટની ચાવી કહેવાય જે મારી વાહ છે જે જીતે ચાવી એની પાસે રહે બરોબર હાલો બંને જણા જમવા અંદર રાખો બેન કબટની ચાવી ગોતી લેજો પાણીપુરી ખાવા ખાહે મોપારી ગોતવાનું છે ગોતો બરોબર હવે હાથ અંદર રાખો હાલો ગોતો ગોતો તો ફેમિલી હવે વરદાદાન ઘેરેથી બી આવ્યો છું ડાયરેક્ટ આપણા ઘેરે. અને હેને ભાઈ મેચ જોવા માંડ્યા. આજ મેચની થોડુંક મોડું છે કારણ કે વરસાદ આવી ગયો એટલે થોડીક મોડી મેચ છે. ને બસ આજનો આખો બ્લોગ છે ને સ્પેશિયલ લગ્નનો બ્લોગ હતો. તો તમને કેવો લાગ્યો અને કેવી મજા આવી ને એ પાછા એક કમેન્ટ કરીને કહી દેજો મને. તો બસ આજનો બ્લોગ બસ અહીંયા સુધી જ. બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.